નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો દેશમાં ચોમાસાના આગમનની તૈયારીઓ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં રવિવારે મોડી રાત્રે રેમલ ચક્રવાત ત્રાટક્યું હતું। આ ચક્રવાતના કારણે બંગાળમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે। ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉથી જ તૈયારીઓ કરી લેતા 1.10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે। રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 5.40 લાખ તાડપત્રીઓનું વિતરણ કર્યું છે। આ સિવાય અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરું રાશન, દૂધનો પાવડર અને પીવાના પાણીના પાઉચનું પણ વિતરણ કરાયું છે। 349 જેટલી ફ્લાઇટ્સ રદ કરી છે। રેલ રોડ પરિવહન પણ બંધ કરાયા છે। ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ અને એનડીઆરએફની 16 બટાલિયન દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે। પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયા પછી ચક્રવાતી પવનની ગતિ પ્રતિ કલાક 130 કિલોમીટર જેટલી થઈ હતી। લેન્ડફોલ પછી પવનની ગતિ 135 કિલોમીટર સુધી પહોંચી શકે છે। પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ પછી ચક્રવાત પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે। ચક્રવાત આવ્યા પછી સ્થિતિનો સામનો કરવા માટે અંદાજે 15,000 નાગરિક કર્મચારીઓને તૈનાત કરાયા છે। શનિવારે યોજાયેલી લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 63.36% મતદાન નોંધાયું હતું। ચૂંટણી પંચે આ અંગે રવિવારે અપડેટેડ ડેટા જાહેર કર્યો હતો। જો કે 20 મેના રોજ યોજાયેલા મતદાનના પાંચમા તબક્કામાં સૌથી ઓછું 62.2% મતદાન થયું છે। સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન હવે 1 જૂને થશે। છઠ્ઠા તબક્કામાં શનિવારે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું। ઉત્તર પ્રદેશની 14 બેઠકો ઉપરાંત હરિયાણાની તમામ 10, બિહાર અને બંગાળની 8, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઝારખંડની 4 બેઠકો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 2019ની સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર 64.40% મતદાન થયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે। ત્યારબાદ સરકારના વચન મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે। શાહે છત્તીસગઢમાં નક્સલવાદીઓની સમસ્યાથી લઈને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી સુધીના મુદ્દાઓ પર વાત કરી હતી। તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં યુસીસી દેશમાં લાગુ કરવામાં આવશે। દેશમાં તમામ ચૂંટણીઓ પણ એકસાથે હાથ ધરવામાં આવશે। આગામી 2-3 વર્ષમાં દેશમાંથી નક્સલવાદીઓની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જશે। મણિપુર અંગે શાહે કહ્યું કે સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કામ કરી રહી છે। તે મેઈતી અને કુકી સમુદાયો વચ્ચેના વિશ્વાસના અભાવને દૂર કરવા માટે કામ કરી રહી છે। લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ આ કામ અગ્રતાના ધોરણે કરવામાં આવશે। મોદીએ હાલમાં જ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કર્યો હતો। હવે મંગળવારે કોલકાતામાં રોડ શો કરશે। ભગવા રંગમાં શણગારવામાં આવેલ તેમનો ચૂંટણી રથ કોઈ સામાન્ય કાર નથી, પરંતુ ચૂંટણી વ્યવસ્થાપન, જનસંપર્ક, ભીડ વ્યવસ્થાપન અને કોઈપણ પ્રકારના હુમલાથી સુરક્ષા માટેના પગલાંથી સજ્જ છે। ત્યારે આ માટે ઇસુઝુ કંપનીના ડીમેક્સ મોડેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકસભા ચૂંટણી 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના
ચૂંટણી પ્રચારમાં સતત આક્રમક રોડ શો કરી રહ્યા છે. જે ચૂંટણી રથ પર તેઓ રોડ શો કરે છે, આ કાર બુલેટ અને બોમ્બ પ્રૂફ પણ છે. તેમજ નાયબ પોલીસ અધિક્ષક રેન્કના અધિકારીઓ તે કારના ડ્રાઈવર છે. દરેક રોડ શો પછી તેને સેવા કેન્દ્રમાં સેવા માટે મોકલવામાં આવે છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને રાજ્ય ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવે છે, જ્યાં તેની જાળવણીની જવાબદારી રાજ્યના મહાસચિવ સ્તરના નેતા સંભાળે છે. રાહુલ ગાંધીએ બિહારમાં 3 સભાઓ કરી હતી. પટનાના બખ્તિયારપુર તેમજ પાલીગંજ અને રાહત સભાને સંબોધિત કરી હતી. સભામાં પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે ઈડીથી બચવા માટે તેઓ કહે છે કે મોટા નિર્ણયો હું નહીં પરંતુ ભગવાન લે છે. રાહુલે કહ્યું કે જો કોંગ્રેસ સરકાર બનાવશે તો ઈડી અદાણી પર તેમની પૂછપરછ કરશે. જ્યારે પટનાના બખ્તિયારપુરમાં સભાને સંબોધતા રાહુલે ખાતરી આપી કે મોદી આ વખતે પીએમ નહીં બને. રાહુલે કહ્યું કે દેશના વડાપ્રધાને 10 વર્ષમાં કંઈ નથી કર્યું. તેમણે કહ્યું કે મોદીજી લાંબા ભાષણ આપવાનું બંધ કરો અને દેશને વિભાજિત કરવાનો પ્રયાસ ન કરો. નરેન્દ્ર મોદી ગમે તે કહે, ભારતમાં 4 જૂન પછી ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. આ બંધારણની ચૂંટણી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે પછી રાહુલ ગાંધીની કિસ્મત બદલાશે તે આવતા અઠવાડિયે એટલે કે 4 જૂને ખબર પડશે. પરંતુ નરેન્દ્ર મોદી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, ટ્વિટર પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકારણી છે. તે અગાઉ ટ્વિટર પર ઓબામા પછી બીજા ક્રમે છે. ચારેય પ્લેટફોર્મ પર નરેન્દ્ર મોદીના 26 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ચારેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીના માત્ર 4.7 કરોડ ફોલોઅર્સ છે. ત્યારે આ બંને ચૂંટણી સિઝનના સોશિયલ મીડિયા પરફોર્મન્સને જોવા માટે તેમની એક્સ પ્રોફાઇલની તમામ 1279 પોસ્ટ જોઈ હતી. જ્યારે રાહુલ ગાંધીની પોસ્ટ પર લોકોની વ્યસ્તતા, લાઇક્સ અને કમેન્ટ મોદી કરતા વધુ છે. ચારેય પ્લેટફોર્મ પર તેમના સપ્તાહવાર અનુયાયી વૃદ્ધિને પણ ટ્રેક કરવામાં આવી હતી. રાજકીય નિષ્ણાતના મતે કોઈપણ નેતા કોઈપણ પ્લેટફોર્મ પર લોકપ્રિય છે તો તેને ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે. પરંતુ કેટલો ફાયદો થશે તે 4 તારીખે જ ખબર પડશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપના ફાયર બ્રિગેડ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ ઉલ્લેખ કર્યો છે. રાબડી દેવીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી હવે જવાના છે. પાકિસ્તાન પાકિસ્તાન કરતા રહો. અડવાણીજી પાકિસ્તાની છે. તેઓ ભારતમાં આવીને સ્થાયી થયા. ભારતમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. તો તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાય માટે અનામત અંગેનો ડેટા શેર કર્યો છે. તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું છે કે ગુજરાતમાં પછાત વર્ગોમાં અનામત મેળવનાર મુસ્લિમ ઓબીસી જાતિઓની આ કેન્દ્રીય યાદી છે. હા, એ જ ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી 13 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે. આ માહિતી માત્ર વડાપ્રધાન માટે જ નહીં પરંતુ ગોદી મીડિયાના અજ્ઞાન લોકો માટે પણ છે, જેઓ આ દિવસોમાં સમાચારો વાંચે છે, ઇન્ટરવ્યુ આપે છે અને માત્ર વોટ્સએપની જાણકારીના આધારે ભ્રમ, નફરત અને અફવાઓ ફેલાવે છે. આ લોકો નથી જાણતા કે આપણા બંધારણમાં અનામતનો આધાર ધર્મ નથી પણ સામાજિક પછાતપણું છે. આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી રાહત માંગી છે. સીએમ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. સીએમ કેજરીવાલે પોતાની તાજેતરની અરજીમાં આરોગ્યના આધારે વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે, જેમાં એ પણ સામેલ છે કે તેમનું 7 કિલો વજન ઘટી ગયું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલને અમુક મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે અને આ હેતુ માટે વચગાળાના જામીન જે 1 જૂને સમાપ્ત થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના હવાલાથી જણાવાયું છે કે દિલ્હીના મુખ્યમંત્રીને
પેટ સીટી સ્કેન અને અન્ય ટેસ્ટથી પસાર થવું પડશે. તેથી સીએમ કેજરીવાલે તપાસ કરાવવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને બિહારમાં ઇન્ડિયા ગઠબંધનનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે બિહારના પાલીગંજમાં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની જનસભા યોજાઈ હતી. ત્યારે પાલીગંજની જનતાને સંબોધતા તેજસ્વી યાદવનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, પરંતુ ભાજપ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. ત્યારે તેજસ્વી યાદવે બેરોજગારોને નોકરી આપવાની, ગરીબ મહિલાઓના ખાતામાં લાખ લાખ રૂપિયા આપવાની અને ભાજપનો સફાયો કરવાની વાત કરી હતી. આ સાથે જ લાલુ યાદવ અને રાહુલ ગાંધીને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી. તો ભાજપનો સફાયો કરવાની પણ વાત કરી હતી. આ સાથે જ મતદારોને રીઝવવા અનોખા અંદાજમાં તેજસ્વી યાદવે શું કહ્યું તે સાંભળો. तो मिजाज बना टनाटन, हम मिजाज रखिए टनाटन टनाटन टनाटन, नौकरी मिलेगा फटाफट फटाफट फटाफट, गरीब दीदी के खाता में 1 लाख जाए खटाखट खटाखट खटाखट, अब भाजपा के हो जाए सपाचट सपाचट सपाचट, लालटेन पर वोट गिरी ठकाठक ठकाठक ठकाठक। देखिए मीशा दीदी यहां से चुनाव लड़ रही है, आप सब लोगों से अपील है कि लालटेन पर बटन दबा करके इनको भारी बहुमत से जिताएं और लालू जी राहुल गांधी जी के हाथों को मजबूत करने का काम करें। આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 60મી પુણ્યતિથિ છે. ત્યારે તેમની પુણ્યતિથિ પર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને દિલ્હીમાં તેમના સ્મારક શાંતિવન પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી. કોંગ્રેસે તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું, હિન્દના જવાહરને સલામ, જેમણે ભારતને સામાજિક, વૈજ્ઞાનિક, આર્થિક, ઔદ્યોગિક અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની દૂરંદેશી અને કાર્યક્ષમ નેતૃત્વથી આગળ લઈ લીધું. 1964માં આ દિવસે 74 વર્ષની વયે જવાહરલાલ નહેરુનું અવસાન થયું હતું. રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટનામાં અનેક લોકો સહિત નાના બાળકોના મોત થયા છે. ત્યારે તે જ રાત્રે દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં શનિવારે રાતે ભીષણ આગ લાગી હતી, જેમાં 7 નવજાત બાળકોના મોત થયા હતા. ખૂબ ઊંચી ફી વસૂલતા આ હોસ્પિટલમાં મોટા ઓક્સિજન સિલિન્ડરમાંથી નાના ઓક્સિજન સિલિન્ડર ભરવાના લીધે આગ લાગી હતી, જેમાં 7 બાળકોના મોત થયા હતા, જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. શનિવાર રાતે સર્જાયેલ દુર્ઘટનાને નજરે જોનાર લોકો અને શહીદ ભગતસિંહ સેવાદળના વડાએ કહ્યું હતું કે કોરોના પછી પ્રથમ વખત આવો ભયાનક અકસ્માત જોયો છે. એ વાતથી જ હૃદય દ્રવી ઉઠ્યું હતું કે જે બાળકો હજુ પોતાની આંખ પણ નથી ખોલી શકતા, તેમનું શરીર જ બળીને ભડથું થઈ ગયું. લોકોએ તેમના નવજાત બાળકોને અહીં સારવાર માટે દાખલ કર્યા હતા, પણ આ રાત તેમના જીવનનો વિનાશ કરનારી બની રહી. ઝારખંડના રાંચીમાં એક્સ્ટ્રીમ બારમાં ડીજે ઓપરેટરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાની વાત કરીએ તો 5 યુવકો બારમાં આવ્યા હતા અને દારૂ પીને ડીજે સંદીપ ઉર્ફે સેન્ડી અને બારના અન્ય સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જો કે હાજર લોકોએ મામલો શાંત પડાવ્યો હતો અને ત્યાંથી યુવાનો ચાલી ગયા હતા. પરંતુ આ ઝઘડાનો ખાર રાખી તેઓ થોડા સમય બાદ ફરીથી બારમાં આવ્યા અને ડીજે ઓપરેટર સંદીપની છાતીમાં ગોળી મારી દીધી હતી, અને જે બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે બાર બંધ થઈ ગયો હોવાથી બારના કોઈ કર્મચારી ત્યાં હાજર નહોતા. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ બાર પર પહોંચી હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ કેસને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ગાઝાના શરણાર્થી કેમ્પ પર થયેલા હવાઈ હુમલામાં 35 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલો ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યો છે. હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલો એક શરણાર્થી કેમ્પ પર થયો હતો. ઇઝરાયલના કબજા હેઠળના આ વિસ્તારોને સેના દ્વારા સેફ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ જ્યારે વિસ્થાપિત લોકોને અહીં રાખવામાં આવ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. તે જ સમયે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે હુમલાની પુષ્ટિ કરી હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના 38 કલાક બાદ સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારે ગેમ ઝોનને લાયસન્સ અને બાંધકામને લગતી મંજૂરી આપવાના જવાબદાર મનાતા 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, નાયક કાર્યપાલક ઇજનેર એમઆર સુમા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા. એક ઘટનાએ આખા દેશને ખળભળાવી મૂક્યા છે. આ આગમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. પરંતુ આગમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. એ જોતા હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ત્યારે આ ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગેમ ઝોનના કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા આજે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. સુનિલભાઈ 15 દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરી પર લાગ્યા હતા, પરંતુ લોકોને બચાવવા જતા સુનિલભાઈએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હા, અમારો શાળો છે એટલે આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બસ એટલી અમારી આશા છે. આ તો બહુ દુઃખદ ઘટના છે એટલે ટૂંકમાં આવી બનવી ન જોઈએ. ભાઈ બચાવવા ગયા હતા? હા, ભાઈ નાના ભૂલકાઓને છોકરાઓને બચાવવા ગયા હતા. એને હિસાબે એને મોડું થઈ ગયું, બહાર ન નીકળી છે. ભાઈ સિદ્ધપુરા તેમની આજે બોડી સોંપવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુનિલ સિદ્ધપુરા છે તેમના પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત છે કે સુનિલ સિદ્ધપુરા 15 દિવસ પહેલા જ તેમના જે જગ્યા ગેમિંગ ઝોન છે ત્યાં નોકરી લાગ્યા હતા અને ત્યારબાદ જે ઘટના બની તેની અંદર સુનિલ સિદ્ધપુરાએ લોકોને બચાવવાની કોશિશ કરી, પણ લોકોને બચાવતા પોતાનો તેમણે જીવ ગુમાવ્યો હતો. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં જયારે તેમને બોડી સોંપવામાં આવી છે ત્યારે અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક રુદન જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે હાલનો માહોલ છે, રાજકોટ આખું હિપકે ચડ્યું છે. ચારે તરફ રુદનનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુનિલ સિદ્ધપુરા કે જેઓ પોતે ત્યાં નોકરી લાગ્યા હતા તે ક્યાંક ને ક્યાંક લોકોને બચાવવા જતા આજે મોતને ભેટ્યા છે અને એના કારણે જ આજે ડીએનએ ટેસ્ટની તપાસ કર્યા બાદ તેમના ડીએનએ મેચ થઈ ગયા હતા અને ત્યારબાદ સુનિલ સિદ્ધપુરાની બોડીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. પરંતુ હકીકત એ છે કે જે રીતે સુનિલ સિદ્ધપુરાએ બહાદુરીપૂર્વક અનેક લોકોના જીવ બચાવ્યા છે અને જીવ બચાવતા પોતે મોતને ભેટ્યા છે, ત્યારે તેમના પરિવારમાં આજે શોકનો આક્રંદ જોવા મળી રહ્યો છે. સુનિલ સિદ્ધપુરા કે જેઓ અત્યારે હાલમાં તેમની અંતિમ ક્રિયાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે તમામ રાજકોટના લોકો તેમની અંતિમ ક્રિયામાં જોડાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે તેમની શબવાહિની છે, તે શબવાહિની અત્યારે હાલમાં જઈ રહી છે. મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે આજે સુનિલ સિદ્ધપુરાની અંતિમ ક્રિયા છે તે અંતિમ ક્રિયા યોજવામાં આવી છે, ત્યારે હવે પરિવાર
એક જ વાત કરી રહ્યું છે કે જે આ ગેરકાયદેસર ગેમિંગ ઝોન ચાલતું હતું, જેના કારણે આ તમામ નિર્દોષોના મોત થયા છે, તેમાં હવે ન્યાય મળે અને જે કસૂરવારો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે, તો જ તેના આત્માને શાંતિ મળશે. કેમેરામેન બીપી નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને જવાબદાર ગણાવ્યા હતા. જવાબદાર પક્ષકારોને 31 મે સુધીમાં સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ હાઈકોર્ટે આપ્યો હતો. જ્યારે રાજકોટ મનપા કમિશન સામે હાઈકોર્ટની નારાજગી રહી હતી, જ્યારે સરકારની મશીનરી પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફટીના આદેશનું પાલન ન કરાતા અગ્નિકાંડ થયો હતો. રાજકોટ ગેમ ઝોનમાં ફાયર સેફટીનો અભાવ હતો, જેથી આગ લાગી હતી. ત્યારે હાલ ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ રહેશે. સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બેદરકારી, તમે પ્રોપર સમય પર આનું જો કમ્પ્લાયન્સ થયેલ છે કે નહીં, ફાયર સેફટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે, દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાય પડાય છે કે નહીં, એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બનત. પરંતુ સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમને પ્રિલિમિનરી રિપોર્ટ 72 કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ એસઆઈટીએ 10 દિવસની અંદર સરકારને રજૂ કરવાનો છે. આજની તારીખે લેસ ધેન ઓલમોસ્ટ 48 hours we have suspended 7 officers. We have made sure કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિડિયેટલી બંધ કરવામાં આવે. આ દુર્ઘટના 25મી તારીખે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ થઈ હતી. In a few hours the state has constituted an SIT, a special investigation team headed by ADGP, CID crimes and other relevant officers, fire department officers, R&D officers, etc. 72 કલાકમાં ઇમિડિયેટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 10 દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને as soon as the report is received, further action will also be taken. રાજકોટમાં આગકાંડ બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ સક્રિય થયું છે અને ફાયર સેફટીને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. ડીઓની ટીમ આજે 100 શાળાની મુલાકાત લેશે અને તે તમામ શાળામાં ફાયરના ઉપકરણોની તપાસ કરશે. સાથે જ ડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ શાળાઓએ શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે અને શાળા શરૂ થાય તે પહેલા મોક ડ્રીલ પણ કરાશે. જે ફાયર સેફટીના ઉપકરણો છે ચાલુ હાલતમાં છે કે નહીં એ સૌથી પહેલાં ચકાસણી કરે. જો ઉપકરણો બદલવાની જરૂર હોય તો તાત્કાલિક બદલાવી દે અને ફાયર એનઓસી જે છે એ ના મેળવેલી હોય અથવા મેળવવાની રિન્યૂ કરવાની બાકી હોય તો તાત્કાલિક તેને રિન્યૂ કરવા માટેની અમે સૂચના આપી છે. અમારી શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષકની ટીમ પણ આજથી અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ચકાસણી શરૂ કરી છે અને આજે લગભગ 100 જેટલી શાળાઓમાં અલગ અલગ અધિકારીઓ જુદી જુદી રીતે જશે અને તે પ્રમાણે જરૂરી માર્ગદર્શન અને જે સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી પણ કરશે. હિંમતનગરના બેરણા રોડ પર આવેલ એક ગેમ ઝોનને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. આ ગેમ ઝોન પર કેટલાક સમયથી ફાયર સેફટી સંબંધિત નિયમોનો ભંગ થઈ રહ્યો હતો. અધિકારીઓના તપાસમાં બહાર આવ્યું કે ગેમ ઝોન પાસે ફાયર સેફટીના જરૂરી સાધનો અને એનઓસી નથી. ફાયર વિભાગે આ ગંભીર ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરતા ગેમ ઝોનને સીલ કરી દીધું. આ પગલાથી હિંમતનગરના લોકોને સુરક્ષાની ખાતરી મળી છે અને નાગરિકોમાં ફાયર સેફટીના મહત્વ અંગે જાગૃતિ પણ પ્રસરી છે. વડોદરામાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે. આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે તમામ ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી મળી આવી છે. એકાદ ગેમિંગ ઝોન જે તાજેતરમાં શરૂ થયા તેમની પાસે ફાયર એનઓસી ન હતી. તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ જ ગેમિંગ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપીશું અને ફાયર સેફટી, સિવિલ, સ્ટ્રક્ચરલ, ઇલેક્ટ્રિકલ ચકાસણી પણ કરવામાં આવશે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે.
તંત્ર દ્વારા શહેરના કેટલાક ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે. કોર્પોરેશને કમાટી બાગમાં સલામતીના ભાગરૂપે જોય ટ્રેન બંધ કરાઈ છે. હરણી બોટકાંડ બાદ 1 મહિના પહેલા જ જોય ટ્રેન શરૂ થઈ હતી. ત્યારે આ મામલે જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈ સોનીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે કોર્પોરેશનની સૂચનાથી જોય ટ્રેન બંધ કરી છે. કોર્પોરેશનની આગામી સૂચના બાદ જોય ટ્રેન ફરી શરૂ કરીશું. ગેમ ઝોન જેવી ઘટના અમારે ત્યાં બનવી અશક્ય છે. દર વર્ષે આપણે સર્ટિફિકેટોને જે એનઓસી લેવાની હોય છે એ લેતા જ હોઈએ છીએ. જેમની જોડે ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે એ બધા જોડે આપણે ઇન્સ્પેક્શન કરાવતા હોઈએ છીએ. અને હરની દુર્ઘટના થઈ હતી ત્યાર બાદ આપણને જે વધારાના ટેસ્ટ રિપોર્ટ ને એ બધું કરાવવા કીધું હતું એ પણ આપણે કરાવીને સબમિટ કરાયેલું હતું. ત્યાર પછી આપણને લગભગ મહિના જેવો સમય થયો છે ચાલુ કરવાનું કહે અને ચાલુ કર્યું છે આપણે મહિનાથી જ. ઇન્ડિયા એટ નાઇટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.